નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજે ખૂબ જ અગત્યની માહિતીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમે સૌ જાણો છો કે વસ્તી ગણતરી જે છે એ શરૂ થઈ ગઈ છે। સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે મિત્રો સ્વગણતરી, આપણે જાતે પણ વસ્તી ગણતરીનો જે પહેલો તબક્કો છે એમાં ભાગ લઈ શકીએ છીએ। 17/5/2026થી જાતે જે ઘર ગણતરી છે એ શરૂ થઈ ગઈ છે અને 31 મે સુધી ચાલવાની છે અને ત્યાર પછી 1 જૂનથી ગણતરીદારો જે છે એ તમારા ઘરે આવશે અને ઘર ગણતરી કરશે। તમે જો ફોર્મ ભરેલું હશે તો એમના માટે કામ જે છે તે સરળ થઈ જશે। એમને ખાલી જસ્ટ તમે નંબર આપશો, એસી જે આઈડી આવે છે તમારા તમે જે ફોર્મ ભરો છો એમાં મેસેજમાં, ઈમેલમાં અથવા સ્ક્રીનશોટ લઈને રાખો ફોર્મ પૂરું થાય ત્યારે, એ હું આગળ તમને બતાવીશ। તો એ નંબર તમારે જસ્ટ આપી દેવાનો, એટલે એ નંબર નાખશે એટલે આખું ફોર્મ તમે ભરેલું છે એ ખુલી જશે, એટલે જોઈને સબમિટ કરી દે એટલે ફક્ત 2 મિનિટમાં એમની ગણતરી થઈ જશે। નહીં તો મિત્રો આ ફોર્મ તમે નહીં ભરો તો તમારી વસ્તી ગણતરી તો થશે જ, પરંતુ 34 પ્રશ્નોના જવાબ તમારે એ જે મિત્ર આવે ગણતરીદાર શિક્ષક મિત્ર એમને તમારે આપવા પડશે। તમે ઘરે હોવ ના હોવ, પહેલાં તો ખાલી તમે નંબર લખી જાઓ ક્યાંક નોટમાં, કાગળમાં અથવા મોબાઈલમાં સ્ક્રીનશોટ આપીને જાઓ જે ઘરે હોય એ વ્યક્તિને, એ જ્યારે પણ ગણતરીદાર આવે ત્યારે નંબર આપી દે એટલે તમારી વસ્તી ગણતરી છે એ કમ્પ્લીટ થઈ જાય। તો આપણા વોટ્સઅપ જે ગ્રુપ ચાલે છે ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ, 17,000 ફોલોઅર્સ છે, એમાં આપણે તમામ સ્ટેપ અને તમામ માહિતી વસ્તી ગણતરીની મૂકીએ છીએ। તો ફોલો ના કરી હોય તો ફોલો કરી લેજો। અને આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઉપયોગી થવાનો છે, એટલે પહેલાં જ કહી દઉં કે અત્યારે જ લાઈક કરી દો અને તમને જો સારો લાગે તો તમે તમારા પરિવારના મિત્રોને આ લિંક જે છે એ શેર કરી દેજો એટલે એ જોઈ શકે। હવે આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ચેનલમાં મૂકેલી છે લિંક। આ જે લિંક છે સેન્સસ ગવર્મેન્ટની જે લિંક છે એ લિંકને સૌ પ્રથમ તો ઓપન કરવાની છે। આપણે મિત્રો શાંતિથી સમજીશું, કોઈ ઉતાવળ નહીં કરીએ, ભલે વિડીયો થોડો લાંબો થઈ જાય પરંતુ તમે છેલ્લે સુધી જોતા રહેજો। જો આ રીતનું હવે આવી ગયું છે, બરાબર। હવે અહીંયા તમારે ખાસ 3 ટપકા ઉપર ક્લિક કરી અને નીચે તમારે આ રીતે સ્ક્રોલ કરી અને અહીંયા ડેસ્કટોપ સાઇટ એવું લખેલું છે, બાજુમાં ચોરસ છે એના પર ક્લિક કરી દેવાનું, એટલે અસલ જે છે એ તમારે કોમ્પ્યુટર જેવું થઈ જશે આખું કમ્પ્લેટ। જો આ છે એ ગવર્મેન્ટની સાઇટ જે છે તે આવી ગઈ છે। હવે ડાયરેક્ટ અહીંયા લિંક આપેલી છે એટલે સીધું તમારે શું કરવાનું છે, સેલ્ફ ઇન્યુમરેશન માટે તો અહીંયા તમારે સિલેક્ટ સ્ટેટ, આપણું રાજ્ય ગુજરાત છે, જો આપ કોઈ और राज्य से है तो वो भी आप सिलेक्ट कर सकते हैं। तो गुजरात પહેલાં તો સિલેક્ટ કરવાનું છે અને કેપ્ચા આપેલો છે। ઘણા મિત્રોને આ કેપ્ચામાં લખેલું છે એ ખ્યાલ ના હોય તો અહીંયા વોલ્યુમનું સિમ્બોલ છે એના પર ક્લિક કરશો એટલે તમે એ બોલશે એમ લખી શકો છો। તો અત્યારે હું કેપ્ચા આપી અને ત્યારબાદ તમારે અહીંયા જે આ વેરીફાઈ પ્રોસેસ્ડ છે તો આ વેરીફાઈ અને પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે। આટલી પ્રોસેસ પહેલાં કરીએ આપણે। જો મિત્રો તમે રાજ્ય પસંદ કરી અને કેપ્ચા આપશો એટલે આ રીતનું આવશે, જનગણનાની સૂચના આવશે। સૂચના તમારે વાંચી હોય તો વાંચી રહેવાની અને નીચે ઓકે આપી દેવાનું। હવે જેવું તમે ઓકે આપશો એટલે સૌથી પહેલાં તો અહીંયા આવશે નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ, ઘરમાં મુખ્ય વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ લખી અને ફરીથી તમારે અહીંયા વેરીફાઈની પ્રોસેસ ઉપર આપવાનું છે। એકદમ સરળ સમજ છે, આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને તમામ માહિતીની ખબર પડી જવાની છે। તો આ ત્રણેય માહિતી નાખી દઉં છું અને વેરીફાઈ પ્રોસેસ ઉપર ક્લિક કરી અને આગળ શું આવે છે એ બતાવું છું। જો મિત્રો તમે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ નાખશો એટલે ઓટીપી સેન્ડ થશે, અહીંયા લખીને આવી ગયું છે। જો ઉપર ઓટીપી પણ આવી ગયો છે। હવે ઓટીપી આવી જાય એટલે અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને ઓટીપી અહીંયા નાખી દેવાનું છે। હવે ઓટીપી હું અહીંયા નાખી દઉં છું અને આગળ ક્લિક કરું છું, શું આવે છે તમે જોજો ધ્યાનથી। તો મિત્રો ઓટીપી નાખી દીધો છે અને હવે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરું છું। 5 મિનિટ સુધી આ ઓટીપી તમારો ગણાશે। લેંગ્વેજ કહે છે આપણને, તો અહીંયા ખાસ મિત્રો ધ્યાન આપજો, લેંગ્વેજ તમારી જે છે એ પહેલાં સિલેક્ટ કરવાની છે, ભૂલ ના થઈ જાય, બીજી ભાષા પસંદ ના થઈ જાય, બતાવી દઉં છું। જો હિન્દી, ઇંગ્લિશ અને ઘણી બધી ભાષા છે, આપણે 5મા નંબરે ગુજરાતી છે, ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ તમારું ગુજરાતીમાં ખુલશે અને વેરીફાઈ ઓટીપી ઉપર હવે ક્લિક કરી દો।
હવે જુઓ મિત્રો, સેન્સસ ઓફ ઇન્ડિયામાં તમે આગળ વધી રહ્યા છો. જુઓ, થોડીક રાહ જોજો. તમારું નેટ સારું આવતું હોય અહીંયા એન્ટ્રી કરજો. અહીંયા સૂચના આવી છે કે SEID સોંપવા માટે નકશા ઉપર તમારા ઘરનું સ્થળ બતાવવાનું છે. યોગ્ય રીતે લાલ રંગનું સ્થળ માર્કર તમારા ઘર પર અથવા તમારા ઘરની નજીક ખસેડવાનું હશે તમારે. જો માર્કર તમારા ઘર પર પહેલેથી છે તો પણ તેને થોડું ખસેડો અને તમારા ઘરની નજીક લાવો. મોબાઈલ ઉપર સ્વ ગણતરી માટે તમારા ઘર ઉપર અથવા તમારા ઘરની નજીક લાલ સ્થળ માર્કર ખસેડવા માટે 2 આંગળીઓનો ઉપયોગ કરો. જો તમને નકશા ઉપર ઘરનું સરનામું ન મળે તો પણ તે યોગ્ય છે. હવે ઓકે કરીએ. સ્થળ સંકેતની વિગતો જુઓ. ઓકે કરો એટલે નીચે ફોર્મ આવી ગયું. અહીંયા રાજ્ય ગુજરાત લખેલું છે અને જિલ્લો જે છે, તમે જે જિલ્લામાં રહેતા હોય એની વાત છે મિત્રો. તમારું ઘર જ્યાં હોય તો એ આપણે અહીંયા બતાવીએ છીએ. તો અહીંયા મિત્રો હવે તમારે જિલ્લો અને પિનકોડ ખાસ યાદ રાખજો. જિલ્લો પિનકોડ નાખી અને અહીંયા તમારે નકશામાં તમારું જે છે એ ગામ શોધવાનું છે. બરાબર છે? તો એનું નામ તમે અહીંયા લખો. ગામમાં રહેતા હોય તો ગામ, શહેરમાં રહેતા હોય શહેર, જે કંઈ પણ તમે કરતા હોય. વિસ્તાર હોય તો તમારો વિસ્તાર, અને અહીંયા શોધો ઉપર ક્લિક કરો. બરાબર, અહીંયા જો ડ્રોપ ડાઉન કરશો એટલે અહીંયા બધું સોસાયટીના નામ ને બધું આવશે. તો અહીંયાથી તમારી સોસાયટી જે છે એ તમે શોધી લો અને ત્યારબાદ એના ઉપર તમે ક્લિક કરી દો. હું એ કરી અને પછી તમને બતાવું છું. તો મિત્રો, ગૂગલ ઉપરથી જ તમારા ઘરનો જે છે એ નકશો બતાવશે. સોસાયટી હોય તો સોસાયટી, ગામ હોય તો ગામ. તો અહીંયા તમને જે લાલ કલરનું જે દેખાઈ રહ્યું છે ચિહ્ન, એ ચિહ્નને 2 આંગળી વડે તમારા ઘર બાજુ લઈ જવાનું છે અને ઘરની આજુબાજુમાં ગમે તમે મૂકી અને ત્યાં તમારે મૂકી દેવાનું છે. અને ત્યાર પછી હવે આગળની પ્રક્રિયા આપણે જોઈએ. મેં લોકેશન જે છે એ આપી દીધું છે. હવે આગળ શું કરવાનું છે તમને બતાવું. હવે તમારા ઘરનું લોકેશન આપ્યા બાદ સ્થળની પુષ્ટિ કરો પર ક્લિક કરવાનું છે. આ સ્થળની પુષ્ટિ કરો. તો મિત્રો, પરફેક્ટ લોકેશન મળ્યા બાદ સ્થળની પુષ્ટિ ઉપર ક્લિક કરો અને નીચે સેવ કરીને આગળ વધો એવું આવશે. તેના ઉપર ક્લિક કરશો એટલે જનગણના ઘરની વિગતો આવશે. તો અહીંયા ફોર્મ જે છે એ ફોર્મ હવે હું ફિલઅપ કરું છું કે જે કંઈ પણ અહીંયા પ્રશ્નો આપેલા છે મિત્રો. જુઓ કે પહેલો પ્રશ્ન એવો છે કે ભોંયતળિયામાં વપરાયેલ કઈ સામગ્રી છે. તો જે કંઈ પણ સામગ્રી વપરાઈ હોય, ધારો કે અહીંયા ફ્લોર ટાઇલ્સ છે તો ટાઇલ્સ કરવાની, પથ્થર હોય પથ્થર, સિમેન્ટનું બનાવ્યું તો સિમેન્ટ. ત્યાર પછી જનગણના ઘરની દિવાલમાં વપરાતી મુખ્ય સામગ્રી કઈ છે. દિવાલમાં શું વપરાયેલું છે? તો જે કંઈ પણ તમારું લાકડાનું હોય, ગારા હોય, ધાતુનું બનેલું હોય, પાકી ઈંટ હોય, કોન્ક્રીટ હોય. ધારો કે અહીંયા હું ઈંટ બના કરું છું. ત્યાર પછી જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તમારી જે છત છે એ ઘાસની છે, પ્લાસ્ટિક પોલિથીન છે, દેશી હાથના નળિયા છે, મશીન બનાવટા નળિયા છે, પાકી ઈંટ છે, પથ્થર છે, શેનું છે એમ કે સ્લેટ, પથ્થરની પાટી છે, સિમેન્ટના પતરા છે કે કોન્ક્રીટ છે. તો આમાંથી તમારે લાગુ પડતું હોય એ ફિલઅપ કરવાનું છે. આ જ રીતે ઘરની સ્થિતિ સારી છે, રહેવાલાયક છે અને ત્યાર પછી પાછા જાઓ ઉપર ક્લિક કરવાનું છે. આગળ છે આ રીતના પ્રશ્ન પૂછશે. કેટલા વ્યક્તિઓ તમે રહો છો? મુખ્ય માણસનું નામ તમે નાખ્યું તો એટલે આવી જશે. કુટુંબના મુખ્ય માણસની ભાષા, એમની જાતિ કઈ છે, સ્ત્રી પુરુષ. ત્યાર પછી કઈ જાતિ છે, અનુસૂચિત જાતિ, જનજાતિ હોય તો બતાવવાનું છે. OBC અને જનરલ હોય તો અત્યારે અન્યમાં ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી ઘરની માલિકીને દેજો, તમારું પોતાનું છે, પછી ભાડાનું છે, કઈ રીતનું છે તો આમાંથી ઓપ્શન ક્લિક કરવાનું છે. ઓરડા કેટલા છે અને દંપતીઓ કેટલા છે તો એ તમારે બતાવી અને પછી સેવ કરીને આગળ વધવાનું છે. હું ફોર્મ ભરી અને આગળ વધું છું. ત્યારબાદ આગળ મિત્રો તમને આવા પ્રશ્ન પૂછે. પીવાનું પાણી તો શુદ્ધ કરેલું આવે છે, શુદ્ધ કર્યા વગરનું આવે છે, કૂવામાંથી ભરો છો કે ઝરણામાંથી, નદીમાંથી, તળાવમાંથી. તો તમારે જે લાગુ પડતો એ કરી દેવાનું છે. પીવાના પાણીના સ્ત્રોતની ઉપર અંતર કેટલું, તમારી નજીકમાં છે કે દૂર જવું પડે છે. પછી તમારે લાઇટની વ્યવસ્થા છે, વીજળીથી ચલાવો છો, કેરોસીનથી ચલાવો છો, એ બેમાંથી જે લાગુ પડતું હોય. શૌચાલય છે, હા કે ના. પછી શૌચાલય છે તો કુટુંબના ઉપયોગ માટે છે, જાહેર શૌચાલય છે, શૌચાલયનો પ્રકાર કેવો છે, ગટરવાળું છે કે તમારે ત્યાં જ ટાંકો છે અને એમાં જ બધું જે છે નિકાલ થાય છે, એક ખાડાવાળું છે. આ બધું તમારે વાંચી અને જવાબ આપી દેવા. ગંદા પાણીનો નિકાલ, બાથરૂમનું ને બધું પાણી ક્યાં જાય છે. સ્નાનની વ્યવસ્થા છે, સ્નાન ગૃહની વ્યવસ્થા એટલે કે બાથરૂમને વગેરે.
રસોઈ તમે જે છે એ એલપીજી પીએનજીમાં કરો છો, કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. લાકડામાં કરો છો, છાણામાં કરો છો, શેમાં કરો છો, એલપીજી છે, અને પછી આગળ વધવાનું છે. હું કરી અને આગળ વધું છું. તો મિત્રો, સુવિધાના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે. દર વખતે મિત્રો તમને પૂછશે કે શું તમે ખરેખર ચાલુ રાખવા માંગો છો, તો હા આપી દેવાનું છે. હવે આગળ વધશો એટલે તમારી જે ભૌતિક સુવિધાઓ છે એના પ્રશ્નો આવશે. રેડિયો ન્યૂઝ છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, શેમાં કરો છો, મોબાઈલ કે લેપટોપમાં, લેપટોપ કોમ્પ્યુટર છે, હા કે ના, મોબાઈલ ફોન છે, હા કે ના, એના બધા વિકલ્પો વાંચી લેજો. સાયકલ છે, મોટરસાયકલ છે, બે હોય તો અહીંયા તમારે ત્રીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવું. કાર, જીપ, ફોર વ્હીલ છે. મુખ્ય અનાજ કયું છે, તો મોસ્ટલી આપણે ઘઉં ખાતા હોઈએ છીએ, તો ઘઉં કે ચોખા ઉપર ક્લિક કરી શકો છો. અને મોબાઈલ નંબર તો ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ સેવ કરીને આગળ વધી જવાનું છે. હું આ ફોર્મ ભરીને આગળ વધું છું. શું આવે છે જોઈએ. જો મિત્રો, જેમ ફોર્મ ભરતા જશો તેમ આ રીતે તમારે ટીક માર્ક થતું જશે. કુલ 4-5 જે છે એ ટીક માર્ક કરવાના છે. પહેલાં તો લોકેશન, પછી ઘરની વિગતો, સામાન્ય માહિતી, સુવિધાઓ અને કામ માહિતી. જેવું તમે આ બધું ભરી નાખશો એટલે પૂર્વાનુંકા છે. ફરીથી તમારે એક નજર મારી લેવાની છે. પૂર્વા ક્યાંક ભૂલ હોય તો પાછું તમે સુધારી શકો અને સેવ પર કરી શકો છો અને અંતિમ સબમિટ પણ આપી શકો છો. તો ડ્રાફ્ટ તરીકે સેવ કરી અને ત્યારબાદ તમારે છેલ્લું ફાઇનલ સબમિશન આપી દેવાનું છે. અને ત્યાર પછી શું આવે છે એ બતાવું છું, જોતા રહેજો. તો હવે મિત્રો અંતિમ સબમિટ આપું છું. જુઓ તમે. જેવો મિત્રો તમે અંતિમ સબમિટ આપશો એટલે પૂછશે કે હવે પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં, તો હા આપી દેવાનું છે. અને જેવું તમે હા આપશો એટલે તમારું ફોર્મ જે છે એ ભરાઈ જશે અને તમારો જે નંબર છે એ પણ ઉપર આવી જશે. તો એ નંબર હું બતાવતો નથી. ત્યાર પછી તમારે આ જે નંબર છે એને નોંધી લેવાનો છે, અથવા મોબાઈલમાં પણ આવી ગયું છે, ના આવે તો ક્યાંક નોંધી લો, તો સ્ક્રીનશોટ પાડી લો. અને આ રીતે તમારું ફોર્મ જે છે એ ભરાઈ જશે. જુઓ મિત્રો, અંતિમ સબમિશન આપણું સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું. તમારું સ્વગણતરી ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે. આવું આવી જાય એટલે તમારી ઘરની ગણતરી છે પ્રથમ તબક્કાની થઈ ગઈ છે. જ્યારે પણ ગણતરીદાર આવે ત્યારે અહીંયા નીચે એક નંબર આપેલો છે, એ નંબર તમારે એમને આપી દેવાનો છે. એટલે તમારું કામ અહીંયા પૂરું થાય છે. બીજા તબક્કામાં જ્યારે પણ કંઈ પણ નવી માહિતી આવશે ત્યારે આપણે આપીશું. અને તમારે અહીંયા ઉપર તમે જુઓ ટેક્સ્ટ મેસેજ પણ આવી ગયો છે. અહીંયા ઉપર ટેક્સ્ટ મેસેજ મારે બતાવે છે. તો ટેક્સ્ટ મેસેજમાં પણ તમારો લગભગ આ જે નંબર છે તે આવી જશે. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? આપના તમામ પરિવારના મિત્રોને શેર કરજો, જેથી કરીને એ ફોર્મ ભરી શકે. આપના ગ્રુપોમાં શેર કરજો અને વધુમાં વધુ લોકો આ ફોર્મ ભરે એવા પ્રયત્નો કરશો, જેથી કરીને આવનાર ગણતરીદારની મુશ્કેલી ન પડે. આવનાર તમામ જે અપડેટ છે એના માટે ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને વોટ્સઅપમાં આપણી જે ચેનલ છે એને ફોલો કરો. એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને વસ્તી ગણતરીની લિંક પણ જે છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, જેથી તમે આસાનીથી કરી શકો. તો મિત્રો, મળીએ છીએ નવા વિડીયોમાં આવી લેટેસ્ટ અપડેટ સાથે અને કંઈક નવું જાણવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો યુઝફુલ કમેન્ટ કરીને જજો. ત્યાં સુધી આપણે મળીએ છીએ. આવજો. જય હિન્દ, જય ભારત.